ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનોની નિયુક્તિ કરવામાં આવી હતી। ગોંડલ નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ મળી હતી। જનરલ બોર્ડની બેઠકમાં પહેલા રાષ્ટ્રગીત ગાય ત્યારબાદ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી। ગોંડલ નગરપાલિકામાં વિવિધ કમિટીઓના ચેરમેનોની નિયુક્તિ કરવામાં આવી છે। ગોંડલ નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ મળી હતી। જનરલ બોર્ડની બેઠકમાં પહેલા રાષ્ટ્રગીત ગાય ત્યારબાદ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી હતી। આ જનરલ બોર્ડમાં ગોંડલ નગરપાલિકામાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી। જૂની કમિટીની ટર્મ પૂર્ણ થતા જનરલ બોર્ડમાં નવી કમિટીની રચના કરવામાં આવી હતી। અલગ અલગ 24 જેટલા ખાતાઓને ચેરમેન નિયુક્ત કરાયા, જેમાંથી 2 જેટલા ખાતાઓમાં ચેરમેન રિબેટ કરાયા હતા। 22 જેટલા નવા ચેરમેનની નિમણૂક કરાઈ હતી। શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી સમીર કોટ નવા હોદ્દેદારોની ફટાકડા તેમજ ઢોલ નગાડા નાદ સાથે તેમના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું। નવનિયુક્ત હોદ્દેદારો પરથી સમર્થકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો અને ડી અશોકભાઈ પરવાડિયા જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ગોંડલ નગરપાલિકામાં જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું। એમાં અલગ અલગ બધી શાખાઓના ચેરમેન નિમણૂક કર્યા છે। એમાં બાંધકામ સમિતિના ચેરમેન જગદીશભાઈ રામાણી, ટાઉન પ્લાનિંગમાં અવસરભાઈ વાઘેલા, વીજળીમાં મનીષભાઈ રૈયાણી, સેનિટેશનમાં રમેશભાઈ માયા, વાહનમાં શીતલબેન કોટડિયા, આ બધાની નિમણૂક થયેલ છે।